તો નમસ્કાર મિત્રો, આજનો વિડીયો જે આપ જોઈ રહ્યા છો તે વિડીયો આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની આવનારી ફિલ્મ એટલે કે હાલની ભેરુ ગામડે ના ફિલ્મનું શૂટિંગ તમારી સમક્ષ વિડીયોમાં રજૂ કરું છું। તો મિત્રો, આ ફિલ્મનું શૂટિંગ ક્યાં અને કેવી રીતે થઈ રહ્યું છે એ તમને આ વિડીયોમાં જોવા મળશે અને એક ફિલ્મ પાછળ કેટલી મહેનત પહોંચે છે એ પણ તમને આ વિડીયોમાં જોવા મળશે। તો મિત્રો, વિડીયોને પૂરેપૂરો જોજો તો તમને મજા આવશે અને ફિલ્મ પાછળ કેટલી મહેનત કરવામાં આવે છે એ પણ તમને જોવામાં મળશે। તો મિત્રો, ફિલ્મોમાં જે મેકઅપ મેન, પછી કેમેરામેન અને જે સ્પોટ બોય હોય છે, આમ તમામ ટીમની ફિલ્મો પાછળ ખૂબ જ મહેનત હોય છે અને ખૂબ રીતે મહેનત કરીને એક ફિલ્મને સારું એવું પ્લેટફોર્મ આપે છે મિત્રો। તો વિડીયોમાં બન્યા રહેજો અને એન્ડ સુધી જોજો। અને મિત્રો, આ ફિલ્મના નિર્માતા દિગ્દર્શકની વાત કરીએ તો આ ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક હર્ષુખભાઈ પટેલ છે, જેમની ખૂબ સારી ફિલ્મો આપને જોઈએ છે। એમાંથી એક આ ફિલ્મ જે થવા જઈ રહી છે એ પણ ખૂબ સરસ જોવા મળશે તમને। અને કથા સંવાદ એટલે કે આપણા ગુરુભાઈ પટેલ અને ગીતકારમાં જેમનું અત્યાર સુધી ટોપમાં ટોપ જે ગીતો આપ્યા છે એવા જસવંત કાંકાણી, ભરત રામી અને આનંદ મહેશ, આવા સરસ મજાનું ટીમ દ્વારા કામ થઈ રહ્યું છે। અને ગાયકમાં વાત કરીએ મિત્રો તો આપણા વિક્રમભાઈ ઠાકોર છે, જે સુપરસ્ટાર ગુજરાતનું ઘરેણું કહેવાતા, અને સલોનીબેન ઠાકોર, નૈના શર્મા ફિલ્મમાં આમના સરસ સોંગ પણ તમને સાંભળવા મળશે। તો મિત્રો, ફિલ્મ જોશો એટલે બહુ મજા આવશે। તો એના પહેલાં શૂટને પણ થોડું જોઈ લો। તો મિત્રો, હવે આપણે શૂટિંગ લોકેશનની વાત કરીએ તો શૂટિંગ જે આ ફિલ્મનું થઈ રહ્યું છે તો એ શૂટિંગ થઈ રહ્યું છે આપણે જે ગુજરાતમાં સારી ફિલ્મો બની હોય તેવા ફિલ્મી સ્ટુડિયો એટલે કે લકી સ્ટુડિયો હાલોલની અંદર। અને આ લકી સ્ટુડિયોમાં આપણી ગુજરાતી સારી એવી ફિલ્મો જે અત્યાર સુધીમાં ટોપ લેવલમાં આવી છે એ ફિલ્મો આ લકી સ્ટુડિયો હાલોલની અંદર થઈ ચૂકી છે। તો એમાંથી એક આ પણ ત્યાં હાલોલની અંદર શૂટ થઈ રહ્યું છે। અને મિત્રો, વાત કરીએ બીજા આર્ટિસ્ટ લોકોની તો આમાં બીજા નામાંકિત ઘણા બધા સારા આર્ટિસ્ટ તમને જોવા મળશે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, આમાં આપણા ટીમલી સિંગર જે કહેવાય એવા કમલેશભાઈ બારોટ પણ તમને આની અંદર જોવા મળશે। તો સરસ મજાનું એક વિક્રમભાઈ ઠાકોરનું નવું ફિલ્મ જે દિવાળીની તહેવારોમાં રિલીઝ થશે। તો એના પહેલાં આ ફિલ્મના જે થોડા શૂટિંગ શોટ વિડીયો છે એ તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે। તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો, અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો, શેર કરો।